તો કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? જોયું છે કે સોળીનું નવું બિયારણ આવી ગયું છે, આ નૂરા કરીને. રેડી? આ પેકેટ છે અને આ પેકેટનો ફોટો પાડી લેજો. એટલા માટે જાણ કરું છું કે તમે પાછો ફોન કરશો કે ભાઈ મારે હું આ જિલ્લામાંથી બોલું છું, મળશે જો એ તમારે તપાસ કરવાની છૂટી. મારું કામ અહીંથી હોય કે સારી વસ્તુ હોય તમને વિડીયોના માધ્યમથી માહિતી આપવાનું કામ છે. રેડી? એટલા માટે તમને કહું છું કે જેથી લઈને તમને ખબર પડે કે તમારા વિસ્તારમાં મળતું હોય, તમે જે એક રોય લેતા કહેવાનું કે આ ફોટોનું અમારે સોળ બિયારણ જોવે, બતાવવાનું કે આપણી પાસે અવેલેબલ છે. પછી તમે જે મને ફોન કરો છો કે ભાઈ મારી જગ્યાએ કયા એગ્રો મળશે, તો એ આપણને ખબર ન હોય. રેડી? આપણે કોઈને હેરાન થાય એવું કરવું નથી. પછી જે અમુક વખત મારે જે પ્રશ્ન બને છે, હવે ઘણાને એવો પ્રશ્ન કે ભાઈ તમારી પાસે મળે છે તો અમારા વિસ્તારમાં કઈ રીતે આવે, તો કુરિયરથી આપણે રોજ કુરિયર કરીએ છીએ. અહીંથી રેડી ગમે એ હોય. રેડી? શાકભાજી ઘર પૂરતી મારે ખાવાનું હોય તોય ઠીક છે, આ સોળીનું બિયારણ હોય તોય ઠીક છે. રેડી? સોળીની ક્વોલિટી તમે જોઈ ચૂકાશો અને વસ્તુ સારી છે. પછી અત્યારે ઘણા લોકો આમાંથી છે જે અમેરિકન ડોડાનું વાવેતર કરતા છે. તો અમેરિકન ડોડાનું તમે વાવેતર કરતા હોવ ને, એની માટે બેસ્ટ એક રામબાણ ઉપાય છે. બે વસ્તુ તમને બતાવીશ. એક છે નીમ ઓઇલ કડવું. ઘણી વખત એવું હોય છે કે આપણે ડોડો ઉગે છે એટલો તો થાય છે શું કે અમુક ખિસકોલી છે કે જે પક્ષીઓ આવતા છે મકાઈનો ડોડો કાપી નાખે છે, તો એ કાપે નહીં એને કડવાટ લાગે. રેડી? એની માટે સારું કામ કરે છે. તો જે કોઈ અમેરિકન ડોડા બનાવ્યું હોય, રેડી, એમાં જરૂરથી આ દવાનો ઉપયોગ કરવાનો છે. નીમ ઓઇલ છે, 25 ml નું માપ છે. આ તો હું રોજ બતાવીશ કે આ વસ્તુ તમારી માટે ફાયદાકારક છે. આ તમે ફૂલેવર કોબીમાં જાઓ તમારે દોડોનો બે સુધી કોઈ પણમાં વાપરી શકાય છે. આનું કામ છે છોડવાને 15 દિવસ સુધી ખડવો રાખવો. મરસી કોઈએ સોંપી હોય એવડી કી હોય તો આનો પહેલેથી સ્પ્રે રાખશો એટલે તમારી માટે રામબાણ ઉપાય થશે. રેડી? હવે આગળ આવી કોઈને પાણી અત્યારે ખરાબ હોય, રેડી, કોઈ શાકભાજી ગમે બનાવ્યું, પાણી તમે બોરનું વાપરતા હોય મોડું હોય, એને સુધારવા માટેનું કામ કરે. વીઘે 500 ml દવા પાડશે એકવા કરેક્ટર. આ વાત આવી ગઈ. અને આપણી પાસે છે DEP ખાતર. આ પિસ્ટાર એટલે DEP ખાતર. રેડી? ઓર્ગેનિક ફોર્મમાં પ્લસ વીઘે 500 ml પાવાનું. ઓલી ઠેલી કરતાં સસ્તું ને સારું, પ્લસ જમીન સુધરી તો અલગ. અને આપણે ઓલું વાપરશું તેમાં શું થાય છે, નહીં નવો બિયારો આવે છે પછી કે સારું ઓલું ખંડની દવા નાખવી, આ ખંડની દવા નાખવી. તો હજી માહિતી દેવાની ઘણી ખરી આવી ગઈ છે. બાકી કોઈ પણ માહિતી નીચે મોબાઈલ નંબર આપેલો છે. આ વસ્તુ બતાવી તમારા વિસ્તારમાં ફોટા પાડી બતાવવાની છૂટી છે. એટલે ન મળે તો આપણે અહીંથી કુરીના માધ્યમથી મોકલી આપશું. પણ તમારે પહેલી તમે અહીંથી જે વસ્તુ જોવો છો અહીંયા બતાવવાની છૂટી છે. રેડી? આપણે એમ નથી કહેતા કે આપણી પાસેથી લેવું, પણ અહીંથી જે સારી વસ્તુ એ બતાવવાનું હું અહીંથી પૂરેપૂરો મારો પ્રયાસ રહેશે કે જેથી તમારી જમીન પણ સુધરે. રેડી? તો મળીશું કાલે એક નવા વિડીયો અને એક નવી માહિતી સાથે.